ભારત અને સાઉથ આફ્રિકાની જે T20 ફાઇનલ મેચ રમાઈ અને ટીમ ઇન્ડિયા મેચ જીતી ગઈ, પરંતુ આ મેચની અંદર એક ચોકામારી જાહેરાત વિરાટ કોહલીએ કરી દીધી. નમસ્કાર દર્શક મિત્રો, 29 જૂન રવિવારે બાર્બાડોસની અંદર ભારત અને સાઉથ આફ્રિકાની જે T20 ફાઇનલ મેચ રમાઈ અને ટીમ ઇન્ડિયા મેચ જીતી ગઈ, પરંતુ આ મેચની અંદર એક ચોકામારી જાહેરાત વિરાટ કોહલીએ કરી દીધી. વિરાટ કોહલીએ વાત કરતા એવું કીધું કે આ મારી છેલ્લી મેચ છે. મતલબમાં વિરાટ કોહલીએ T20 ઇન્ટરનેશનલ મેચમાંથી સંન્યાસ લેવાની મેચ દરમિયાન જ એણે જાહેરાત કરી દીધી. અને સાથે સાથે એ પછી રોહિત શર્માએ પણ T20 ઇન્ટરનેશનલને ગુડ બાય કહી દીધું. મતલબમાં આ જે ભારતના દિગ્ગજ બે ખેલાડીઓ છે, એમણે T20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. તો એમના જે અત્યાર સુધીના રેકોર્ડ છે T20 ઇન્ટરનેશનલના, એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com. દર્શક મિત્રો, વિરાટ કોહલીની વાત કરીએ તો આ વખતની જે T20 વર્લ્ડ કપ હતી એમાં વિરાટ કોહલી ઓલમોસ્ટ ફ્લોપ ગયો હતો. બધાને એમ લાગતું હતું કે વિરાટ કોહલીનું જે બેટ જે પ્રમાણે બોલવું જોઈતું હતું, એની જે પ્રમાણેની ક્ષમતા છે એ પ્રમાણેનું બેટિંગ જોવા નહીં મળ્યું. પરંતુ આગલી મેચની અંદર જ રોહિત શર્માએ એવું કીધેલું હતું કે અમને વિરાટ કોહલીની ક્ષમતા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે, એને 15 વર્ષનો અનુભવ છે અને એ ફ્લોપ જાય એ બાબત અમારા માટે કોઈ મહત્વની નથી. શક્ય છે કે એણે આ જે એની કેપેસિટી છે, એની જે કેપેબિલિટી છે એ એણે ફાઇનલ મેચમાં જાળવી રાખી હોય. અને ખરેખર બન્યું પણ એવું. વિરાટ કોહલીએ T20 ફાઇનલ મેચની અંદર 76 રન ફટકારી દીધા અને જ્યારે મેચ જીતી ગયા ત્યારે એણે એક ઇન્ટરવ્યૂમાં એવી વાત કરી કે આ મારી છેલ્લી મેચ છે. મતલબમાં એણે T20 ઇન્ટરનેશનલની અંદર પોતાની નિવૃત્તિની જાહેરાત કરી દીધી. હવે વિરાટ કોહલીના આપણે રેકોર્ડની વાત કરીએ તો T20 ઇન્ટરનેશનલની અંદર વિરાટ કોહલી ટોટલ 125 મેચ રમ્યો છે અને એમાં એણે 4188 રન બનાવ્યા છે. એમાં એની જે ટોટલ એવરેજ છે એ 48 રનની છે અને એનો સ્ટ્રાઇક રેટ છે એ 137 છે. એમાં એણે એક સેન્ચુરી ફટકારી છે અને 38 જેટલી એણે 50 ફટકારી છે આ 125 T20 ઇન્ટરનેશનલમાં. તો આનો મતલબ એમ થાય કે વિરાટ કોહલીએ T20 ઇન્ટરનેશનલ મેચની અંદર નિવૃત્તિ જાહેર કરી દીધી છે, પરંતુ એ વન ડે અને ટેસ્ટ મેચ અને IPLની મેચ રમશે. સ્પોર્ટ્સના જાણકારોનું કહેવું એમ છે કે શક્ય છે કે વિરાટ કોહલીને હવે જ્યારે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 વન ડે રમાવાની છે એમાં એની તૈયારીના ભાગરૂપે કદાચ એને સંન્યાસ લઈ લીધો હોય તો એમાં પછી દેખાઈ શકે છે. હવે વાત કરીએ રોહિત શર્માની. રોહિત શર્મા ટીમ ઇન્ડિયાનો એક કેપ્ટન એવો છે કે જે જબરજસ્ત નિર્ણયો લે છે અને એના ચહેરા ઉપર ધોનીની જેમ એકદમ શાંતિ હોય છે અને જરૂર પડે તો એ ખેલાડીઓ સાથે મસ્તી પણ કરી લે છે. રોહિતે ટોટલ T20 ઇન્ટરનેશનલમાં 169 મેચ રમી છે અને એમાં એના 4231 રન થયા છે. એણે 5 સદી T20 ઇન્ટરનેશનલમાં ફટકારી છે અને એમાં 32 એણે હાફ સેન્ચુરી મારી છે, 140 એની સ્ટ્રાઇક રેટ છે અને એવરેજ એના રન છે 32. દર્શક મિત્રો, સામાન્ય રીતે કોઈ પણ જો મોટી પોસ્ટ પર હોય, ખાસ કરીને ક્રિકેટની અંદર વાત કરીએ કે ઘણા સમયથી જો કોઈ ક્રિકેટર રમતા હોય તો એવી આશા રાખવામાં આવે કે એણે એના સ્થાન પરથી પાછા ચાલ્યા જવું જોઈએ, કારણ કે એ જો એના સ્થાન પર ચીટકી રહેશે તો બીજા જે પ્રતિભાશાળી ખેલાડીઓ છે, જે યુવાનો છે, એને આગળ આવવાની ઓછી તક મળશે. અને વિરાટ કોહલીએ બહુ સન્માનપૂર્વક એની નિવૃત્તિ જાહેર કરી. વિરાટ કોહલી અને રોહિત શર્માએ બંને કે
છેલ્લી મેચની અંદર સારું પરફોર્મન્સ કરી અને પોતાની નિવૃત્તિ જાહેર કરી. અને વિરાટ કોહલીએ એમ પણ કીધું કે જે બીજા યોગ્ય વ્યક્તિઓ હોય એને જગ્યા મળે અને જે ભારતની અંદર ઘણા બધા પ્રતિભાશાળી ખેલાડીઓ છે એમને આ તક મળે આગળ આવવાની, એટલા માટે હું રિટાયરમેન્ટ લઉં છું. સામાન્ય રીતે કોઈ મોટી પોસ્ટ હોય, સરકારી અધિકારી હોય કે કોર્પોરેટ્સમાં બી તમે જુઓ તો ઘણી વખત અમુક એવા મોટા ઉચ્ચ અધિકારીઓ એ પોતાની જગ્યા ખાલી કરી દેતા હોય, કારણ કે એક એવો મેસેજ આપવા માંગતા હોય છે કે એમણે તો આટલા વર્ષો કામ કર્યું, પરંતુ એમની પાછળના જે લાઈન છે, જે પાછળના યુવાનો છે, એમને પણ આગળ આવવાની એક તક મળી શકે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ.